આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા મોડર્નાઇઝેશન ઓફ પોલીસ ફોર્સ અંતર્ગત કુલ 16 કરોડના ખર્ચે કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ માટે, પીએસઆઈ કક્ષાના કર્મચારીઓ માટે આવાસોનું જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે, નવા અદ્યતન પોલીસ સ્ટેશનનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિવાજી, અમારા આદરણીય વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમારજી અને પોલીસ અધિક્ષકની અને સર્વે આગેવાનોની નિશ્રામાં આજે આ વિસ્તારના પોલીસ વિભાગને જવાનોને અદ્યતન મકાનો પ્રાપ્ત થાય એવા સરસ સુવિધાથી સજ્જ, પાર્કિંગથી લઈ ગાર્ડનથી લઈ બધી સુવિધાથી સજ્જ મકાનો બનવાના છે. ત્યારે પ્રજાના સુખ માટે 24 કલાક કામ કરતા, ગુજરાતની શાંતિ માટે 24 કલાક કામ કરતા ગુજરાતના અને એમાંય સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ વિસ્તારના સર્વે પોલીસ જવાનોને આ મકાનો ટૂંક સમયમાં બનીને પ્રાપ્ત થશે. ત્યારે ખરેખર એમના પરિવારો માટે પણ એક સરસ નવા મકાનોમાં રહેવાનો અવસર થશે અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબનું એક લક્ષ્યાંક છે કે ગુજરાતની શાંતિ માટે 24 કલાક કામ કરતા પોલીસ જવાનોને જલ્દીમાં જલ્દી એમને મકાનો પ્રાપ્ત થાય એ રીતના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર ચાલી રહી છે. ત્યારે આખા વિસ્તારમાં પોલીસના ખૂટતા આવાસો તાત્કાલિક બનાવવાનું લક્ષ્ય સાથે આ ગુજરાત સરકાર ચાલી રહી છે. એમાં આદરણીય મુખ્યમંત્રી સાહેબનું નેતૃત્વ અને આદરણીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિષ્ણાથી આ કામ ઝડપથી થઈ ગયું છે. આજ રોજ 16 કરોડના ખર્ચે માલવણ મુકામે એ જ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ હાઉસિંગ બોર્ડ એ આજે એના નેતૃત્વમાં આજે ખાતમુહૂર્ત થયું છે. ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. માલવણ ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા 24 જેટલા પોલીસ કોન્સ્ટેબલના આવાસોનું અને પોલીસ સ્ટેશનનું લગભગ 16 કરોડ ઉપરાંતના ખર્ચે બનનાર આ આવાસોનું આજે ખાતમુહૂર્ત હતું. આ ખાતમુહૂર્તમાં આપણા આદરણીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબ, જિલ્લાના એસપી શ્રી ડેલુ સાહેબ, પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, આ વિસ્તારના તમામ આગેવાનો, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સંગઠનના તમામ આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારે મને કહેતા આનંદ થાય કે ગુજરાત સરકારનો એક નિર્ણય છે કે ગુજરાતની પ્રજાનું રક્ષણ કરતા આ પોલીસના જવાનોને રહેવા માટેની કોઈ પણ અસુવિધા ન રહે એના માટે સરકાર ચિંતિત છે. અને ગુજરાતમાં લગભગ આવા ઘણા જિલ્લામાં આવા આવાસોનું ખાતમુહૂર્ત થઈ ગયા છે અને પોલીસના જવાનોને પોતાના રહેવા માટેના સુવિધાપૂર્ણ મકાન મળવાના છે. ત્યારે આ વિસ્તારમાં આ આવાસોના કારણે પોલીસના જવાનોને પોતાના મકાન મળવાથી સારામાં સારી આ વિસ્તારને સેવા પણ આપશે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને સુરેન્દ્રનગર પોલીસ આ જિલ્લાને અત્યારે સરસ મજાનું સુરક્ષા યુક્ત રાખી રહી છે. ત્યારે આ તકે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ વિસ્તાર સુખમય, શાંતિમય, કાયમી જળવાઈ રહે એટલા માટેના આ ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલ તમામ આગેવાનોને હું દિલથી ધન્યવાદ આપું છું.